તો સુરતમાં બોગસ તબીબોની હોસ્પિટલનો વિવાદ વકર્યો છે। છપાયેલી આમંત્રણ પત્રિકાને લઈને સવાલો ઉઠ્યા છે। પત્રિકામાં પોલીસ અધિકારી, મહાનગરપાલિકા અધિકારીના નામ હતા। હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોઈન્ટ સીપી હાજર રહ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સ હાજર રહ્યા। અધિકારીઓના નામ જાણ બહાર છપાયાનું નિવેદન તેમણે આપ્યું અને ખાસ સુરતના સીપી મહાનગરપાલિકા કમિશનરે કહ્યું હતું કે જાણ બહાર નામ છપાયું છે। જો નામ જાણ બહાર છપાયા તો પછી જોઈન્ટ સીપી આખરે આમંત્રણ સ્વીકારીને ત્યાં ગયા જ કેમ? આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, એક તરફ એવું કહેવામાં આવે છે કે અમારી જાણ બહાર નામ છાપી દેવામાં આવ્યા, તો પછી આમંત્રણ સ્વીકાર્યું કેમ? અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યું છે આ પત્રિકાને લઈને। આખો જે વિવાદ જે સામે આવે છે કર્મયોગી સોસાયટી ખાતે રવિવારે પોલીસ અધિકારીઓને અતિથિ વિષય તરીકે આમંત્રણ પત્રિકામાં સમાવેશ કરીને જનસેવા નામથી એક મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનો પ્રારંભ થયો હતો। જો કે હવે એના પાટિયા પડી ગયા છે। ફાયર વિભાગ દ્વારા એને સીલ કરી દેવામાં આવી છે, પરંતુ પત્રિકામાં પોલીસના નામ ખોટી રીતે લખાયું હોવાનું જુટાણું એક ચોક્કસ ટોળકી દ્વારા આ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે કે જે ફોટો સામે આવ્યા છે જેના અંદર તે ટોળકી પૈકીના કેટલાક સુરત પોલીસ કમિશનર સાથે ફોટો પડાવી ચૂક્યા છે પોતાના ચેમ્બરના અંદર। સાથે જ જે જોઈન્ટ પોલીસ કમિશનર ઓફ સુરત છે, જે ક્રાઇમ જુએ છે, તે પણ તેમની હાજરી ઉપસ્થિતિ ત્યાં બતાવી રહી છે। ફોટોઝના અંદર એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હવે આ મામલે પોતાની ચૂકીદી સેવી રહી છે। પ્રીતિ, મહત્વની વાત છે કે ઝોલાછાપ ડોક્ટરો જે અગાઉ પકડાઈ ચૂક્યા હતા તેમની હિંમતને દાદ દેવા જેવી છે કે તેમને પોલીસ કમિશનરને તો આમંત્રણ આપ્યું, સાથે મહાનગરપાલિકાના કમિશનરને પણ આમંત્રણ આપ્યું હોવાનું પત્રિકામાં સરનામ છપાઈ દીધું છે। જી, આભાર આઝમ તમામ વિગતો માટે।